वडोदरा में भारी बारिश के चलते जांबुआ नदी उफान पर रही और नदी के पुल पर पानी भर जाने से एक ट्रक बीच जलभराव में फंस गया। जानकारी के मुताबिक ट्रक चालक और क्लीनर ट्रक पर सवार थे। पानी का बहाव तेज होने और ट्रक के डूबने का खतरा देखते हुए दोनों जान बचाने के लिए ट्रक की छत पर चढ़ गए। स्थानीय लोगों ने तुरंत फायर ब्रिगेड को सूचना दी। फायर ब्रिगेड की टीम मौके पर पहुंची और रेस्क्यू ऑपरेशन शुरू किया। हालात इतने गंभीर थे कि पानी में पूरा ट्रक लगभग डूब चुका था। वहीं करजन के पिंगलवाड़ा, हरसुंडा, मानपुर, खेरड़ा, सुरवाड़ा, संभोई, विरजई, उमज और अभरा सहित कई गांव ढाढर नदी के बढ़ते पानी से प्रभावित हुए। हालात को देखते हुए करजन विधायक अक्षय पटेल ने खुद प्रभावित गांवों का दौरा किया और ग्रामीणों से मुलाकात कर स्थिति का जायजा लिया। ત્યારે સમગ્ર ગુજરાતની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એના જ આધારે કરજણ વિધાનસભાની અંદર ઘણી બધી એવી નદીઓ ઢાઢર ની અસર થાય, જાંબા નદીની અસર થાય છે। એવી જ રીતે પેલી બાજુ ભૂખી અને નર્મદાની પણ અસર થાય છે। એના ભાગરૂપે આજે કરજણની અંદર ઢાઢર નદીના કિનારાના જે ગામો છે એ ગામોની સંભોઈ, સુરવાડા, માનપુર જેવા ગામોની અંદર અસર પાણીની જોવા મળી છે અને લગભગ જે અમુક ગામના ઘરના ફરિયાના રસ્તાઓ છે એ પૂરની પરિસ્થિતિને કારણે સંપર્ક વિહોણા જે વિસ્તાર થયો છે એની આજે સમગ્ર તંત્ર, પોલીસ અને સમગ્ર સરકારી તંત્ર સાથે આજે દરેક ગામની અંદર મુલાકાતે અમે નીકળ્યા છે અને લગભગ ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ પણ સ્થળ પર હાજર હોય સમગ્ર ગામની અંદર તકેદારીના ભાગરૂપે અત્યારે તંત્ર એલર્ટ છે અને આવનારા સંજોગોની અંદર પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ રીતે તમામ તંત્ર કામે લાગી રહ્યું છે અને કરજણ વિધાનસભાની અંદર જે ઢાઢરનો કિનારો છે, જેવી રીતે પોર ઇટોલા વિસ્તારની અંદર એની અંદર પોરની અંદર ચોકડી પારના જે વિસ્તાર છે એ પાણીની અંદર ગરકાવ થયેલો હોય એના લગભગ 275 લોકોને સ્થળાંતર કરી અને આપણે એક કંપનીના શેડની અંદર રાખવામાં આવેલા છે અને એની અંદરથી અત્યારે લગભગ 100 લોકો પોતાના ઘરે પરત થયા છે અને 175 લોકો અત્યારે પણ ત્યાં અત્યારે સ્થળાંતર કરીને ત્યાં રાખવામાં આવેલા છે। એવી જ રીતે ઇટોલાની અંદર પણ લગભગ 60 લોકોને સ્થળાંતર કરી અને વ્યવસ્થિત જગ્યાએ એમને મૂકવામાં આવેલા છે અને આવા જે સ્થળાંતર કરેલા તમામ લોકોને વ્યવસ્થિત એમને જમવાનું ટાઈમસર મળી રહે અને કોઈ પણ જાતની એમને અગવડ ના પડે એના તકેદારી ભાગરૂપે તમામ તંત્ર કામે લાગેલું છે। वडोदरा जिले के शाहपुरा गांव से एक दर्दनाक घटना सामने आई है। ढाढर नदी में बही एक व्यक्ति का शव एसडीआरएफ टीम ने 24 घंटे बाद बरामद किया है। जानकारी के अनुसार करीब 51 वर्षीय धुआ भाई तड़वी ढाढर नदी के तेज बहाव में बह गए थे। घटना के बाद से ही वे लापता थे। एसडीआरएफ की टीम और स्थानीय लोगों ने लगातार उनकी तलाश शुरू की थी, जिसके बाद अब उनका शव बरामद हुआ।